ખેડૂત મિત્રો, છેલ્લા એક મહિનાથી ન્યૂયોર્ક કોટન વાયદામાં ઘણા બધા ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને છેલ્લા અઠવાડિયાથી ઘટાડાનો દોર એટલો બધો આગળ વધી ગયો છે કે તેની સીધી જ અસર આપણી રૂની ગાંસડી અને કપાસ અને કપાસિયા ખોળના વાયદામાં જોવા મળી છે। તેની સાથે સાથે કપાસના હાજર ભાવમાં પણ ઘણો બધો ઘટાડો ન્યૂયોર્ક કોટન વાયદો ઘટતા આપણી કપાસ બજાર ઉપર પણ તેમની સીધી જ અસર જોવા મળી છે। ખેડૂત મિત્રો, ગઈકાલે એટલે કે તારીખ 17/4/2024ના રોજ ન્યૂયોર્ક કોટન વાયદો મે 2024નો બંધ થયો ત્યારે 1.71ના ઘટાડા સાથે 79.58 સેન્ટની આસપાસ બંધ થયો। ઘણું બધું ગાબડું ન્યૂયોર્ક કોટન વાયદામાં પડી ગયું છે। 103.80 સેન્ટથી ખેડૂત મિત્રો આ વાયદો અમેરિકાનો સતત ઘટીને અત્યારે 79.58 સેન્ટની આસપાસ 17/4/2024ની સ્થિતિએ જોવા મળ્યો હતો। 103.80 સેન્ટ સુધી ખેડૂત મિત્રો વયો ગયો હતો અને આપણને એમ હતું કે હજી પણ ખૂબ સારી રીતે આગળ વધશે, પરંતુ આગળ વધવાને બદલે સતત ઘટાડાનો દોર યથાવત રહેતા કપાસ બજારમાં મંદીના ભણકારા છેલ્લા ઘણા દિવસોથી વધી રહ્યા છે અને આને કારણે ખેડૂત મિત્રોની ધીરજ પણ ખૂટી રહી છે અને જે ભાવ મળે તે ભાવ લઈને હવે ખેડૂત મિત્રો કપાસનું વેચાણ છે તે કરી રહ્યા છે। તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો। અમને ઘણા બધા ખેડૂત મિત્રો ફોન કરે છે અને કોમેન્ટ કરે છે કે પરોસરાભાઈ, અમારા વિસ્તારમાં 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ 1470થી 1500ની વચ્ચે બોલાઈ રહ્યા છે। તમારે ત્યાં કેવા ભાવ ગામડે બેઠા મળી રહ્યા છે અને કેવા ભાવમાં સોદા થઈ રહ્યા છે અને ખેડૂતોની વેચવાલી કેવી છે તેની તમામ માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો। ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો। આભાર।